નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ કરવામાં આવ્યું। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે। મહારાષ્ટ્રના મિત્રો ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં 2024 અને 25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી। આ સાથે મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે। એટલે કે મિત્રો હવે આગામી સમયમાં ખેડૂતોને 44 લાખ એવા ખેડૂતો છે જેમને મિત્રો ખેડૂતોનું બાકી વીજ બિલ છે તે મિત્રો હવેથી માફ કરવામાં આવશે। મિત્રો, આવી જાહેરાતો છે એ મિત્રો અન્ય રાજ્યોમાં થાય છે, પરંતુ મિત્રો ગુજરાતમાં થતી નથી। ગુજરાતમાં મિત્રો ઘણા સમયથી મિત્રો ખેડૂતો દેવામાફીની માંગણીઓ પણ કરી રહ્યા છે। જેવી જ રીતે મિત્રો મહારાષ્ટ્રની સરકારે 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કર્યા છે, તેવી જ રીતે મિત્રો ઝારખંડની અંદર પણ હમણાં જ મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવ્યા છે। જ્યારે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા અને ખેડૂતોના વીજ બિલના લેણા માફ થાય છે, તો મિત્રો ગુજરાતમાં હાલ પણ ખેડૂતોની માંગણીઓ છે કે જે પણ મિત્રો ખેડૂતોના લેણા છે તેમજ મિત્રો ખેડૂતોના વીજ બિલ છે તે મિત્રો માફ થવા જોઈએ। કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોની માંગણીઓ છે કે જે પણ ખેડૂતોના દેવા છે તે દેવા મિત્રો માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રથયાત્રાના દિવસે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે મિત્રો 7 જુલાઈ સુધી મિત્રો વરસાદનું જોર વધશે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર ઓછું રહેવાની સંભાવનાઓ છે। 7 અને 8 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે છે। તો મિત્રો રથયાત્રાના દિવસે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હાલ તો અત્યારે મિત્રો વરસાદનો રાઉન્ડ ગુજરાતભરમાં ચાલી રહ્યો છે। તો શું મિત્રો તમારા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં? ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। અને તમે અમારો વિડીયો કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો। તો આ તરફ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વૈજ્ઞાનિક મિત્રો રામાશ્રય યાદવે હવામાન અંગે આગાહી કરતા કહ્યું કે 2 દિવસ સમગ્ર રાજ્યમાં મેઘમહેરની ચેતવણી આપી છે, તેમજ ભારે વરસાદને પગલે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આજે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના હેઠળ 48,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમ કે મિત્રો નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વાલી દીકરી યોજના, ખેડૂત મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલ, સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા મિત્રો પ્લેટફોર્મ કાર્યરત છે। તેવી જ રીતે મિત્રો એક માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ઈ રોજગાર વાંચોને પોતાનો ધંધો શરૂ કરવા ટૂલ કિટની સહાય આપવામાં આવે છે। ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામો ઉદ્યોગ મારફતે મિત્રો માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને તથા મિત્રો રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે। મિત્રો માનવ કલ્યાણ યોજના અન્યવે ફેરિયા, સિલાઈ કામ કરનાર, સુથારી કામ માટે દરજી કામ વગેરે જેવા 28
28 પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો જુદા જુદા વ્યવસાય માટે ₹48,000 સુધીની કેટેગરી વાઇસ મિત્રો મફત સાધન આપવામાં આવે છે, જેમાં મિત્રો દર વર્ષે અરજી કરનાર લાભાર્થીઓને ડ્રો દ્વારા પસંદગી થાય છે અને લાભાર્થીની યાદી જાહેર પણ કરવામાં આવે છે. મિત્રો સમાજના જુદા જુદા વર્ગો માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે અરજદારોને માનવ કલ્યાણ યોજના હેઠળ કીટના સ્વરૂપે આપવામાં આવે છે, જેમાં મિત્રો કડિયા કામ કરતા હોય અને કડિયા અરજદારોને અંદાજિત કિંમત ₹14,500 સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો સેન્ટિંગ કામ કરતા અરજદારોને અંદાજિત ₹7,000 સહાય મળવા પાત્ર થશે. વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કામ કરતા અરજદારને ₹16,000 સાધન સહાય કીટ મળવા પાત્ર થશે. તો મોચી કામ કરતા રસદારને ₹5,450 સાધન સહાય કીટ માટે સહાય મળવા પાત્ર થશે. તો દરજી કામ કરતા અરજદારને ₹21,500 સાધન સહાય કીટ મળવા પાત્ર થશે. આ સાથે મિત્રો ભરત કામ કરતા અરજદારને ₹20,500 સુધીની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો કુંભારી કામ કરતા લોકોને ₹25,000 સુધીની સહાય મળશે. વિવિધ પ્રકારની ફેરીને ₹13,800. તો મિત્રો પ્લમ્બર કામ કરતા લોકોને મિત્રો ₹12,300 સહાય મળવા પાત્ર થશે. આ સાથે મિત્રો બ્યુટી પાર્લર ચલાવતા મિત્રો અરજદારને ₹11,800 સહાય મળશે. તો મિત્રો ઇલેક્ટ્રોનિક કામ કરતા અરજદારોને ₹14,000 સુધીની સહાય મળવા પાત્ર થશે. તો ખેડૂત લક્ષી સુથારી વેલ્ડિંગ કામ કરતા અરજદારને ₹15,000 સુધીની સહાય મળવા પાત્ર થશે. આમ મિત્રો 28 પ્રકારના લોકો છે તેમને મિત્રો આ સહાય છે તે મિત્રો મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તબેલો બનાવવા મળશે ₹12 લાખ સુધીની સહાય. મિત્રો પશુપાલન વેપાર એ ભારતના એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે. આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા માટે હવે સરકારની સાથે બેંકોએ પણ પશુપાલન લોન યોજના શરૂ કરી છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ખાસ કરીને આ વિડીયોને ખાસ સંપૂર્ણપણે જોઈ લેજો. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પશુપાલન લોન યોજના 2024 ને લોનની રકમ વાત કરી દઈએ તો જેમાં મિત્રો 10 થી લઈને 20 ઢોર માટે ₹4 લાખ સુધીની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો જો તમારી પાસે 21 થી લઈ 50 ઢોર છે તો તેના માટે ₹8 લાખ સુધીની લોન મળવા પાત્ર છે. જો તેનાથી વધુ એટલે કે મિત્રો 51 થી લઈ 100 ઢોર તમારી પાસે છે તો મિત્રો ₹12 લાખ સુધીની લોન મળવા પાત્ર થશે. ગુજરાત પશુપાલન લોન યોજના 2024 માં અરજી કોણ કરી શકે તેમની વાત કરી દઈએ તો મિત્રો ગુજરાતના કાયમી રહેવાસી હોવો જોઈએ. જેમની પાસે પોતાની જમીન હોય તે મિત્રો આ યોજનામાં અરજી કરી શકે છે. તેમજ મિત્રો જેમની પાસે ન્યૂનતમ 10 ઢોર હોય તે લોકો આમાં અરજી કરી શકે છે. ગુજરાત પશુપાલન લોન યોજના 2024 માં આવશ્યક દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ બેંક પાસબુક, જમીનની નકલ અને ઢોર માલિકીનો પ્રમાણપત્રની જરૂર પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2.62 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે. ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે. મિત્રો સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને બાદબાકી કરી છે. રાજ્યમાં આવા કુલ મિત્રો 2.62 લાખ ખેડૂતો નીકળ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક ₹6,000 નાણાકીય સહાય 2,000 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. જેથી મિત્રો ગુજરાતમાં એવા 2.62 લાખ ખેડૂતો છે જેમને મિત્રો હવેથી પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે. કારણ કે મિત્રો આવા પીએમ કિસાન યોજનાના ખેડૂતો ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા. જેથી મિત્રો સરકારે હવે આવા ખેડૂતોને પીએમ કિસાન યોજનાના હપ્તાથી બાકાત કર્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રનું ચૂંટણી અનુરૂપ બજેટ મહિલાઓને દર મહિને મળશે ₹1,500. હાલ મિત્રો મહારાષ્ટ્ર સરકારે તેમનું ચૂંટણી અનુરૂપ બજેટ જાહેર કર્યું છે. જેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં ઘટાડો કર્યો છે. મુંબઈમાં પેટ્રોલ 65 પૈસા સસ્તું અને ડીઝલ ₹2 ઘટાડો કરશે. તો મિત્રો શુભ મંગલ વિવાહ યોજનાની રકમમાં પણ વધારો કરાશે. મિત્રો ₹10,000ની જગ્યાએ ₹25,000 મળવા પાત્ર થશે. મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દરેક પરિવારને દર વર્ષે 3 મફત સિલિન્ડર છે એ મિત્રો હવેથી મળવા પાત્ર થશે. મહિલાઓ માટે મિત્રો પીક ઈ રિક્ષા યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ મિત્રો મહિલાઓ માટે 21 થી લઈને 60 વર્ષની મહિલાઓને દર મહિને ₹1,500ની જોગવાઈ પણ કરાય છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી. મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન દુકાનોને કામગીરીમાં ખામી દેખાતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 17 જેટલી દુકાનોને પરવાનો 3 માસ માટે કેન્સલ કર્યો છે. હવે પછી આ દુકાનોમાં ક્ષતિ જણાશે તો કાયમ માટે કેન્સલ થઈ શકે છે. આ દુકાનોમાં અનાજના જથ્થાની ઘટ મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. ઉજા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી સહિતની દુકાન સામે પણ કાર્યવાહી કરાઈ છે. તો મિત્રો, મંડળની દુકાનો પરવાનો રદ કરી અને ₹1.98 લાખનો દંડ પણ વસૂલાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી ક્યારે? ખેડૂતો માટે ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે. ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને મિત્રો રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગણી મિત્રો આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે. બજેટમાં મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું છે. ઘણા સમયથી મિત્રો ખેડૂતો પણ દિવસે વીજળી આપવાની પણ માંગ કરી રહ્યા છે, પણ મિત્રો આવી સરકાર દ્વારા દિવસે વીજળી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી નથી. જોકે મિત્રો બજેટમાં 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તે મિત્રો હજી સુધી અમલમાં કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો હવે આયુષ્માન યોજનાને લઈને મોટી જાહેરાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સૌથી સારા સમાચાર આપ્યા છે, જેમાં મિત્રો 70 વર્ષની વયે વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મિત્રો રાષ્ટ્રપતિ મુર્મુએ માય ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અભિયાનમાં મિત્રો 1.5 કરોડથી વધુ યુવાઓએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કપાસના મહત્તમ ભાવ ₹7,000 અને ₹900 રહ્યા. હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે એપીએમસીમાં ભાવ પર ખેડૂતોની નજર હોય છે. તમને મિત્રો જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટ એપીએમસીમાં કપાસના મહત્તમ ભાવ ₹4,000 થી લઈને 7,000 અને 900 ની વચ્ચે રહ્યા હતા. તો મિત્રો મગફળીના ભાવ ₹3,000 થી લઈને 6,000 અને ₹925 રહ્યા હતા. પેડી ચોખાના ભાવ 1,640 થી લઈને 3500 ની વચ્ચે રહ્યા હતા. તો મિત્રો ઘઉંના ભાવ 2250 થી લઈને 3200 ની વચ્ચે આસપાસ રહ્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દાળ ચોખા લોટ મોંઘો અને મોબાઈલ ડેટા મોંઘો થયો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધતી મોંઘવારી પર એક કવિતા દ્વારા મિત્રો કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે મિત્રો દાળ ચોખા લોટ મોંઘો અને મોબાઈલ ડેટા પણ મોંઘો થયો છે. બટાકા, ડુંગળી, ટામેટા મોંઘા અને પરવલ, ભીંડા, ગાજર મોંઘા. ચારે બાજુ ભારે મોંઘવારી વધી છે. તેનાથી થતી મિત્રો આવક ઘટી છે. મોંઘવારી બમણી થઈ ગઈ છે અને મોંઘવારીનો માર બમણો કેવી રીતે ચાલશે? લોકોના ઘર મિત્રો કેવી રીતે ચાલશે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ. 14 પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો. આ વખતે મિત્રો સરકારનું ફોકસ ખેડૂતો પર રહેલું છે. એટલે કે મિત્રો કેબિનેટની પ્રથમ બેઠકમાં જ ખેડૂતોને 17મા હપ્તા જાહેર કરવાના નિર્ણય પર મિત્રો હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ખરીફ સિઝનમાં 14 પાક માટે નવી એમએસપી ને પણ મંજૂરી આપી દીધી છે. મિત્રો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે મિત્રો કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મિત્રો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં સૌથી મિત્રો ખેડૂતો માટે મહત્વનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં મિત્રો 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે. જેમાં મિત્રો કપાસની વાત કરી દઈએ તો કપાસના ભાવમાં ₹501 વધારો કરવામાં આવ્યો છે. કપાસની એમએસપી ₹7,000
રૂપિયા નક્કી કરાઈ છે. તેમજ મિત્રો ડાંગરની MSP 2300 રૂપિયા અને રાગીની MSP 4290 રૂપિયા. તો મિત્રો મગની MSP 8682 રૂપિયા નક્કી કરાઈ છે. તો મિત્રો મગફળીની MSP 6783 રૂપિયા નક્કી કરાઈ છે. ત્યારે મિત્રો ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ તરફ મિત્રો ડાંગરની MSP 2300 રૂપિયા નક્કી કરાઈ છે. તો મિત્રો અડદ દાળનો ટેકાનો ભાવ 7400 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વર્ષ 2018ના કેન્દ્રીય બજેટમાં સરકારે એક નીતિગત નિર્ણય લીધો હતો કે ખેડૂતોને તેમના પાકની કિંમતના ઓછામાં ઓછા 1.5 ગણા MSP આપવામાં આવશે. આ સિદ્ધાંતને મિત્રો ધ્યાનમાં રાખીને જ કેબિનેટે બુધવારે પણ MSP ના ભાવ નક્કી કર્યા છે. આ વખતે ખરીફ સિઝનમાં 14 પાક માટે MSP પર કેબિનેટે મહોર મારી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો PM કિસાન યોજનાના 17મા હપ્તાના પૈસા નથી આવ્યા તો મિત્રો અહીં કરી લો ફરિયાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. દેશના મિત્રો 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ છે એ મિત્રો જમા કરવામાં આવી છે. હજુ સુધી મિત્રો ઘણા એવા ખેડૂતો છે જેમના ખાતામાં મિત્રો 2000 રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી. જો તમારા ખાતામાં પણ પૈસા આવ્યા નથી તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. જો તમે મિત્રો પાત્ર છો છતાં તમારા ખાતામાં PM કિસાન યોજનાના 17મા હપ્તાના રૂપિયા આવ્યા નથી તો તમે મિત્રો ફરિયાદ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. જો મિત્રો તમારું નામ લાભાર્થીની યાદીમાં હોય છતાં પણ તમને મિત્રો PM કિસાન યોજનાનો 17મો હપ્તો નથી મળ્યો તો તમે મિત્રો અહીંયા ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે મિત્રો PM હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવો પડશે. જો તમે મિત્રો ઈચ્છો છો તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર 01124300606 અને મિત્રો 155261 પર કોલ કરીને મિત્રો PM કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને માહિતી મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજનાનો ઘણો પણ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને 2 લાખ રૂપિયાના અકસ્માતિક વીમાનો પણ લાભ આપે છે. ઈ-શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 3 કરોડ નવા ઘર બનાવશે સરકાર. મિત્રો PM નરેન્દ્ર મોદીના 3જા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર સોમવારે મિત્રો 10 જૂનના રોજ નવી કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગત મિત્રો 10 વર્ષમાં પાત્ર ગરીબ પરિવારો માટે કુલ મિત્રો 4.21 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. જો હજી સુધી તમારું પણ પાકું મકાન નથી બન્યું તો તમે પણ મિત્રો PM આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકો છો અને 1,20,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઘર દીઠ મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તો તમે સાંભળ્યું હશે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં તમે રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં મિત્રો કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને મિત્રો 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે. જેમાં મિત્રો 1 kVનો સોલાર પ્લાન્ટ દરરોજ મિત્રો લગભગ 4 થી લઈને 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે મિત્રો 3 kVનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ મિત્રો લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ તમે મિત્રો આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ
દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયા સુધીની કમાણી ઘરે બેઠા કરી શકો છો.